નમસ્તે મિત્રો, આજ રોજ જે પરીક્ષા લેવાયેલી છે વિન હેલ્પ એજ્યુકેશન NMMS દ્વારા આપણે સોલ્યુશન જોઈશું. તો મિત્રો કેટેગરી એ છે આ પેપરની, તો આપણે ડાયરેક્ટ જવાબો જ જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચે પ્રશ્ન 1 થી 5માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલા વિકલ્પોમાંથી શોધો. તો મિત્રો 39, 31, 23 અને 15, તો જવાબ આવશે બી, 7 જવાબ આવશે આની અંદર. પ્રશ્ન નંબર 2માં છે 6, 7, 13, 20 અને 33, તો ત્યારબાદની સંખ્યા કઈ આવશે? તો મિત્રો ત્યારબાદ આવશે 53, જવાબ આવશે એ. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 3, 4, 16, 64, ખાલી જગ્યા અને 1024, તો તેમાં મિત્રો જવાબ આવશે સી, 256. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 4, 17, 27, 47, 77 અને ત્યારબાદ ખાલી જગ્યા, તો મિત્રો તેમાં જવાબ આવશે ડી, 117. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 5, 23, 32, 26, ખાલી જગ્યા 29, 40, 32 અને 44, તો મિત્રો પાંચમામાં જવાબ આવશે ડી, 36. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 6, નીચે પ્રશ્ન 6 થી 10માં આપેલ આકૃતિઓના એક સમાન રીતે સંખ્યાઓ ગોઠવેલી છે, તેના આધારે ક્વેશ્ચન માર્કમાં આવતી સંખ્યા વિકલ્પોમાંથી શોધીને લખો. તો મિત્રો જોઈ શકો છો 12, 20, 8, 53, 7, 15, તો 16, 84 તો કેટલા આવશે? તો મિત્રો 16, 84 તો કેટલા આવશે? તો 6 નંબરમાં જવાબ આવશે બી, 25 જવાબ આવશે. આગળ જોઈએ 7માં મિત્રો, તો 7માં આકૃતિમાં જે પ્રશ્નાર્થ આપેલું છે ત્રીજા નંબરની આકૃતિમાં, તો ત્યાં કઈ સંખ્યા આવશે તે શોધવાનું કીધું છે. તો ત્યાં મિત્રો 3 જવાબ આવશે. આપણે ડિટેલમાં એક્સપ્લેન પછી ત્યારબાદ કરીશું, પણ ઘણા મિત્રોની રિક્વેસ્ટ છે કે સોલ્યુશન મોકલો, તો આપણે ઇમરજન્સીમાં આ સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ મિત્રો. આગળ જોઈએ મિત્રો, 8માં જે પ્રશ્નાર્થ લખેલો છે ત્યાં કયો જવાબ આવશે તે શોધવાનો છે. તો મિત્રો 8માં જવાબ આવશે સી, 45. આપણે ડિટેલમાં જ્યારે સોલ્યુશન કરીશું ત્યારે પણ સમજાવીશું કે કેવી રીતે એનો જવાબ આવે છે. મિત્રો 9માં અહીંયા પ્રશ્નાર્થ કરેલ છે વચ્ચે, તો તેની જગ્યાએ 9માં એ જવાબ આવશે 27. આગળ જોઈએ મિત્રો, 10માની અંદર વાત કરીએ તો 10માની અંદર આ ત્રીજું કોલમ છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે, તો ત્યાં મિત્રો જવાબ આવશે ડી, 47. આગળ જોઈએ મિત્રો 11માં બીજું ખાસ મિત્રો જણાવવાનું કે ABCD જે આ પેપર કોડનું એનું સોલ્યુશન છે. તમામ સોલ્યુશન જે આડાવડી જ પ્રશ્નો હોય છે, તમામ પ્રશ્નો એક સરખા જ હોય છે, પણ ફરક માત્ર આડાવડી જ હોય છે મિત્રો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, PDF પણ ડાઉનલોડ કરી શકો છો. આગળ જોઈએ મિત્રો, સાપુતારા તો ગુજરાત, તો નૈનીતાલ ક્યાં આવેલું છે? તો મિત્રો આપણે જોઈએ હિમાચલ પ્રદેશમાં નૈનીતાલ આવેલું છે. પ્રશ્ન નંબર 12માં જોઈએ, વોટર તો આઈસ, તો વેપોર, તો શું આવશે મિત્રો? તો 12માં જવાબ આવશે વોટર આવશે મિત્રો. આગળ જોઈએ મિત્રો, એટલે કે બી જવાબ આવશે. 13માં જોઈએ મિત્રો, જો શ્વાનને સાંકેતિક ભાષામાં 62, 15 અને સેન્સને 64, 564 લખાય તો ન્યૂઝ માટે કયો કોડ થશે મિત્રો? આપણે ગણતરી કરવાનું છે. આપણે બુકમાં એકદમ ડેફિનેશન આપેલું છે, તો મિત્રો આનો જવાબ આવશે એ, 54 ને 26. આગળ જોઈએ મિત્રો, 54માં ચા તો પાંદડા, તો કોફી તો શું આવશે મિત્રો જવાબ? તો જવાબ આવશે બી, કોફી તો બી જ આવશે મિત્રો. આગળ જોઈએ મિત્રો, આ જે પેપર કોડ છે એનો છે મિત્રો, ખાસ ધ્યાન લેશો. નીચેના પ્રશ્નો 15 થી 18 માટે આપેલા વિકલ્પો બાકીનાથી અલગ પડતો શબ્દ, વસ્તુ, સંસ્થા, સામગ્રી શોધો. તો જોઈએ મિત્રો 15માં શું આવશે? આગળ જોઈએ મિત્રો, પાવો, બી, બીન, વાંસળી અને તંબુરો, તો આ ચારમાંથી શું અલગ પડે છે તે શોધવાનું છે મિત્રો. તો જવાબ આવશે ડી, તંબુરો અલગ પડે છે. આગળ જોઈએ 16માં મિત્રો, હેક્ટર, એકર, ચોરસ મીટર અને કિલોમીટર, આ ચારમાંથી શું અલગ પડતો શબ્દ કયો છે મિત્રો? તો કિલોમીટર શબ્દ અલગ પડતો છે. આગળ જોઈએ 17માં મિત્રો, લંબાઈ 2, લંબાઈ ગુણ્યા પહોળાઈ, 1/2 પાયો વેધ અને 4 ગુણ્યા લંબાઈ, તો આમાંથી અલગ પડતું કયું સૂત્ર છે તે જણાવવાનું છે મિત્રો. તો 17માં જવાબ આવશે ડી, 4 ગુણ્યા લંબાઈ. આગળ જોઈએ મિત્રો 18માં, રતાંતરણુપણું, સ્કર્વી, રંગદ્ધતા અને મોતિયો, તો 18માં કયું અલગ પડે તેવો છે? તો મિત્રો આની અંદર જવાબ આવશે બી, સ્કર્વી એનો જવાબ આવશે મિત્રો. આગળ જોઈએ મિત્રો, નીચેના પ્રશ્નો 19 થી 22માંથી કઈ જોડી તેમના ગુણ પ્રમાણે ખોટી છે તે શોધો. તો 19માં મિત્રો ખાલી જગ્યા આપેલું છે, તો આપણે જોડીને શોધવાની છે. તો મિત્રો જવાબ આવશે સી, રાજકોટ એ ભાદર. સીમાં આવશે રાજકોટ ભાદર, એ એનો જવાબ આવશે સી. આગળ જોઈએ મિત્રો, 20માની અંદર ખાલી જગ્યા ઇન્ટુ ખાલી જગ્યા, તો આપણે સરખાવવાનું છે નીચે પડતો કયો વિકલ્પ અલગ છે? તો 20માં મિત્રો જવાબ આવશે ડી, વૈશાખ એ રક્ષાબંધન. તો આગળ જોઈએ મિત્રો 21માં ખાલી જગ્યા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, તો 21માં મિત્રો જવાબ આવશે સી, રાંચી જે છત્તીસગઢમાં, એ એનો જવાબ આવશે. આગળ જોઈએ મિત્રો 22માં ખાલી જગ્યા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, તો 22માં જવાબ આવશે બી, એક અવિભાજ્ય સંખ્યા. હવે જોઈએ મિત્રો આગળ, નીચેની આકૃતિમાં ત્રિકોણ એ રમતવીર,
ત્રિકોણ એ રમતવીર, વર્તુળ એ નૃત્યકાર અને લંબચોરસ એ સંગીતકાર સૂચવે છે. તો આ આકૃતિને આધારે પ્રશ્ન નંબર 23 થી 26ના જવાબો શોધવાના છે મિત્રો. તો આપણે જવાબોની જ ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. તો કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે? તો 23માં મિત્રો જવાબ આવશે એ. ક્યુ એ રમતવીર સાથે સંગીતકાર પણ છે. જવાબ આવશે એ. આગળ જોઈએ મિત્રો 24માં કોણ સંગીતકાર છે અને પણ નૃત્યકાર નથી? તો 24માં મિત્રો જવાબ આવશે બી. ક્યુ એ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી. તો બીમાં જવાબ છે ક્યુ આવશે એનો સાચો જવાબ. 25માં જોઈએ મિત્રો કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી? તો 25માં મિત્રો જવાબ આવશે આર. આ રમતવીર પણ નથી અને નૃત્યકાર પણ નથી. તો જવાબ આવશે સી આર. આગળ જોઈએ મિત્રો 26માં નૃત્યકાર અને રમતવીર બંને હોય છે તે કોણ છે? તો મિત્રો 26માં જવાબ આવશે એ પી. પી એ નૃત્યકાર અને રમતવીર બંને હોય છે. આગળ જોઈએ મિત્રો નીચે આપેલા પ્રશ્નો 27 થી 29માં આપેલા સમીકરણમાંથી ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાથી ખોટું બને છે. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સમીકરણને સાચું બનાવવાનું છે. તો મિત્રો સમીકરણ જોઈ શકો છો તમે 56 - 4 + 12 = 8. તો આની અંદર 27માં જવાબ આવશે ડી બરાબર ગુણ્યા અને પ્લસ. તો ડી ઓપ્શન એનો સાચો જવાબ છે. 28માં વાત કરીએ મિત્રો 200 - 20 × 15 = 150. તો 28માં સાચો જવાબ આવશે મિત્રો એ. તમે જોઈ શકો છો પ્રથમ એનો જવાબ આવશે. ભાગાકારનું નિશાન છે, ગુણાકારનું અને બરાબર તે એનો સાચો જવાબ છે. આગળમાં જોઈએ મિત્રો 29માં 25 = 15 + 5 × 75. તો મિત્રો તેનો સાચો જવાબ આવશે સી. આગળ જોઈએ મિત્રો જો એક મહિનામાં 6ઠ્ઠી તારીખે મંગળવાર હોય તો 12મી અને 18મી તારીખે અનુક્રમે કયા વાર આવી શકે છે? તો જવાબ આવશે 30માં સોમવાર અને રવિવાર. આગળ જોઈએ મિત્રો પી અને ક્યુનો 31માં જોઈએ પી એ ક્યુનો પિતા છે પણ ક્યુ એ પીનો પુત્ર નથી. તો ક્યુનો પી સાથેનો સંબંધ કયો છે? તો 31માં મિત્રો જવાબ આવશે બી પુત્રીનો સંબંધ છે. આગળ જોઈએ 32માં આ આકૃતિમાં કેટલા લંબચોરસ આવેલા છે? તમે જોઈ શકો છો આકૃતિમાં. તો આકૃતિમાં લંબચોરસ કેટલા છે તેની આપણે જાણ કરવાની તો ઓપ્શનમાં આપેલું છે. તો સાચો જવાબ આવશે ડી 6. મિત્રો આ ચેનલ ઉપર તમે પ્રથમ વખત હો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના અને ખાસ કરીને પ્રાથમિક લેવલના બાળકો જે 6 થી 8ના બાળકો છે તેમના માટેનું મટીરિયલ આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે. અને મિત્રો ખાસ બીજું જણાવવાનું કે તમે કયા જિલ્લામાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અને આ પેપર સોલ્યુશન પૂર્ણ થયા બાદ તમે અંદાજિત કેટલા માર્ક તમારે આવશે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવવા વિનંતી છે. મિત્રો જોઈએ 33માં. તો 33માં આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? તો મિત્રો 33માં જવાબ આવશે સી 8 અર્ધવર્તુળ આવેલા છે. બીજું ખાસ જણાવવાનું કે મિત્રો આપણે જે સોલ્યુશન કરી રહ્યા છે તે પેપર કોડ એનું કરી રહ્યા છીએ અને બધા જ પેપર જે છે તેના આડાઅવળી જવાબો આવે છે મિત્રો. પ્રશ્નો તો એક સરખા જ આવે છે. તો એ ખાસ નોંધ લેશો કારણ કે આપણે જવાબ સાથે જ એનું સોલ્યુશન કરાવી રહ્યા છીએ. તો બધી જ જે આન્સર કી હોય છે પેપર એ બી સી ડી તમામ સિરીઝમાં આ આન્સરો ઉપયોગી બનશે. તો મિત્રો 34માં જોઈ શકો છો તમે વિવિધ પ્રકારની આકૃતિ આપેલી છે. તો આ વિવિધ પ્રકારની નીચે આપેલી 34 થી 36માં આપેલા આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ આપણે શોધવાની છે મિત્રો. તો 34માં જવાબ આવશે એ આકૃતિ નંબર 1. આગળ જોઈએ મિત્રો 35માની વાત કરીએ મિત્રો ફરીથી આપેલી આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ આપણે શોધવાની છે. તો આની અંદર આવશે આકૃતિ નંબર 3 એટલે કે સી એનો સાચો જવાબ છે મિત્રો. આગળ જોઈએ મિત્રો 36માની વાત કરીએ તે જ રીતે આકૃતિ જોવાની છે અને અલગ પડતી આકૃતિને આપણે શોધવાની છે મિત્રો. તો તેમાં જવાબ આવશે બી આકૃતિ નંબર 2. આગળ જોઈએ 37માં આપેલ આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ આપણે શોધવાની છે મિત્રો. તો 37માં જવાબ આવશે ડી એનો સાચો જવાબ છે. આગળ જોઈએ મિત્રો 38માં પણ એ જ પ્રમાણે છે. આપેલ આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ આપણે શોધવાની છે મિત્રો. તો 38માં સાચો જવાબ આવશે એ. આગળ જોઈએ મિત્રો 39, 50, 45, 40, 35 અને 30 5 માઇનસ થાય છે મિત્રો. જોઈ શકો છો સિરીઝમાં. તો આનો સાચો જવાબ કયો આવશે? તો સાચો જવાબ આવશે સી 25 તેનો સાચો જવાબ છે. 40માં જોઈએ મિત્રો 2 પછી 1 પછી 1 દૂત્યાંશ અને 1 ચતુર્થાંશ. તો આગળ સિરીઝ વાઇઝ કયો સિરીઝ આવશે મિત્રો? જવાબ પૂછેલો છે આપણને તો જવાબ આવશે 1 અઠમાંશ. આગળ જોઈએ મિત્રો 41માં 7, 10, 8, 11, 9 અને 12. તો સિરીઝ વાઇઝ આગળ શું આન્સર આવશે મિત્રો? તો 41માં જવાબ આવશે બી 10 જવાબ તેનો આવશે. 42ની વાત કરીએ મિત્રો 36, 34, 30, 28 અને 24. તો આગળ કઈ સંખ્યા આવશે? નીચેની ઓપ્શનમાંથી શોધવાની છે મિત્રો. તો જવાબ આવશે 22. મિત્રો આ તમામ ગાણિતિક પ્રશ્નોના સોલ્યુશન આપણે ફૂલ ડિટેલમાં પણ વિડીયો બનાવીશું સમય લઈને. અત્યારે હાલ આપણે સોલ્યુશન ઉપર ફોકસ કરીશું મિત્રો. આગળ જોઈએ 43માં તો 53 પછી 53, 40,
પછી 40, 27 અને 27, તો આગળ કઈ સંખ્યાનો સમાવેશ થશે મિત્રો? તો આગળ જવાબ આવશે મિત્રો આમાં બી જવાબ આવશે. તો મિત્રો આવશે 14. આગળ જોઈએ મિત્રો, નીચે પ્રશ્ન 44 થી 46માં ખૂટતા મૂળાક્ષરોને આપણે શોધવાના છે મિત્રો, જે આપેલા છે 4 ઓપ્શનમાંથી. તો 44માં જોઈએ બી, પછી ઈ, પછી આઈ, પછી એન અને ટી. તો આગળ કયો સિરીઝ વાઇઝ અક્ષર આવશે મિત્રો? તો જેમાં જવાબ આવશે સી, ઝેડ જવાબ આવશે તેનો મિત્રો. 45ની વાત કરીએ, ટી, આર, પી, એન, એલ અને 2 પ્રશ્ના ચિહ્નો છે મિત્રો. તો 2 કઈ સંખ્યા આવશે ત્યાં? તો આપણે વિચારવાની છે. આપણે જે ચોપડીમાં ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે તે પ્રમાણે. તો તેનો જવાબ આવશે બીમાં જે અને એચ. કેવી રીતે આવ્યું તે તમામ સોલ્યુશન આપણે પાછળથી કરવાના છે મિત્રો. અત્યારે હાલ આપણે ફોકસ કરીએ માત્ર જવાબ વહી ઉપર. આગળ જોઈએ 46માં મિત્રો એ ઝેડ, પછી CX, પછી FU અને આગળ પ્રશ્ના ચિહ્ન. તો જે 46માં શું જવાબ આવશે મિત્રો? તો 46માં જવાબ આવશે ZJQ. આગળ જોઈએ 47માં નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું છે? તો મિત્રો જવાબ આવશે એ કેલેન્ડર બધાથી જુદું છે. આગળ જોઈએ 48માં નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું છે? મિત્રો સંખ્યા આપેલી છે, તો જુદા પડતા સંખ્યાને આપણે પહેચાનવાની છે, આપણે શોધવાની છે. તો જવાબ આવશે ડી, 14, 11 અને 13 એ અલગ પડે છે. આગળ જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધવાનો છે મિત્રો. નદી તો બંધ ઉપર બાંધવામાં આવે છે, તો ટ્રાફિક કઈ જગ્યાએ જોવા મળે છે? તો મિત્રો સિગ્નલ ઉપર જ ટ્રાફિક જોવા મળે છે. એનો સાચો જવાબ આવશે સી. આગળ જોઈએ મિત્રો, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો. 50માં જોઈએ એરોપ્લેનમાં કોકપીટ હોય છે, તો ટ્રેનમાં કોણ હોય છે? તો મિત્રો ટ્રેનમાં એન્જિન હોય છે. આગળ જોઈએ 51માં તો રામાયણ એ વાલ્મીકીએ બનાવેલું છે, તો મહાભારત એ શું આવશે મિત્રો જવાબ? આ તો એકદમ ઇઝીલી પ્રશ્નો છે. વેદવ્યાસ તેનો જવાબ આવશે. આપણે આગળ મોડલ પેપરો જોયા તેની અંદર પણ આપણે બેઠા પ્રશ્નો અમુક પૂછાયેલા છે મિત્રો, ખાસ જોઈ શકો છો. નવા મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અને બેલ નોટિફિકેશન ઓન રાખશો, કારણ કે વાર્ષિક પરીક્ષાના પણ સોલ્યુશન આપણે આ ચેનલ ઉપર મૂકવાના છીએ. આગળ જુઓ મિત્રો 52માં જે સંખ્યાનું વાઇઝ એક ચોરસ બનાવેલું છે, તે કોયડો પઝલ આપેલી છે સરસ મજાની. તો પ્રશ્ના ચિહ્ન મૂક્યું છે, ત્યાં કયો જવાબ આવશે તે આપણે શોધવાનો છે મિત્રો. તો જવાબ આવશે સી, 4 એનો સાચો જવાબ છે મિત્રો. 53માં પણ એક સરસ મજાની આકૃતિ દોરેલી છે, તેમાં પ્રશ્ના ચિહ્ન કરેલું છે, તેની જગ્યાએ સાચો જવાબ કયો આવશે મિત્રો તે જોવાનો છે. તો સાચો જવાબ મિત્રો આવશે એ, 81 તેનો સાચો જવાબ છે. 54ની મિત્રો વાત કરીએ આપણે, 54માં પણ આકૃતિ જે દર્શાવી છે, તો તમે જોઈ શકો છો પ્રશ્ના ચિહ્ન આવેલો છે, તેની જગ્યાએ સાચો જવાબ શું આવશે? તો મિત્રો તેની જગ્યાએ સાચો જવાબ આવશે બી, 59. 55માં જોઈએ મિત્રો, ગોળ સરસ મજાનું રાઉન્ડ આવ્યું છે, તેને સંખ્યા બતાવી છે. તો આપણે કોયડો, આ બધી પઝલો છે મિત્રો, આપણે સમજાયેલી છે અગાઉના વિડીયોમાં પણ. તો પ્રશ્નાની જગ્યાએ કયો તેનો સાચો જવાબ આવશે મિત્રો? તો જોઈ શકો છો જવાબ આવશે બી, 10 તેનો સાચો જવાબ છે મિત્રો. 56ની પણ વાત કરીએ, પ્રશ્નાર્થ શોધવાનો છે મિત્રો. આ જે રીતે 38 આવી, તો આ કોલમમાં અહીંયા પ્રશ્નાની જગ્યાએ કેવી રીતે શું આવશે એનું આપણે ડિસ્ક્રાઇબ સમજાવીશું મિત્રો આગળના વિડીયોમાં. તો અત્યારે જોઈ લઈએ, જવાબ આવશે એ, 114 એનો સાચો જવાબ છે. 56માં એ આવશે મિત્રો, 114 એનો સાચો જવાબ છે. આગળ જોઈએ મિત્રો 57માં કેપિટલ અક્ષરોમાં એક શબ્દ અંગ્રેજી ભાષામાં આપ્યો છે, તેની નીચે 4 શબ્દો ઉત્તર સ્વરૂપે આપેલા છે, તેમાંથી માત્ર એક જ શબ્દ આપેલા શબ્દના અક્ષરોમાંથી મૂળાક્ષરોમાંથી બનતો નથી. તો મિત્રો આ શબ્દ આપણે શોધવાનો છે મિત્રો. તો 57માં જવાબ આવશે એ એનો સાચો જવાબ છે મિત્રો. 58ની વાત કરીએ, શબ્દ લાઇનેરમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં મિત્રો? બનાવી શકાશે નહીં એવું પૂછેલું છે. તો મિત્રો જવાબ આવશે બી જવાબ આવશે એનો, NEAT શબ્દ બનાવી શકાશે નહીં. આગળ જોઈએ આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો મિત્રો આકૃતિમાં આ તો કન્ફર્મ નક્કી જ હતું કે આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તે ગણવાની પણ ટિપ્સ આપણને ખબર જ છે મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં પણ જોયેલી છે. તો 59માં સાચો જવાબ આવશે સી, 8. આગળ જોઈએ મિત્રો, નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોના તેમના મૂળાક્ષરોને ક્રમ પ્રમાણેની ગોઠવણી કરીને સાચો ક્રમ લખો. તો પેરેન્ટ એનો જે આપેલો છે તેની અંદર ક્રમ પ્રમાણે સાચું જોઈને લખવાનું છે મિત્રો. તો તેનો સાચો જવાબ આવશે બી જવાબ તેનો સાચો આવશે. નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખવાનો છે મિત્રો. તો ટેબ્લેટ લખેલું છે, તો સાચો ક્રમ કયો આવશે તે આપણે શોધીને લખવાનું છે. તો સાચો ક્રમ આવશે સી, તમે જોઈ શકો છો મિત્રો. આગળ જોઈએ 62માં નીચે આપેલા શબ્દ અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ જણાવો. તો મિત્રો સ્પેલિંગ છે એક્ઝામિનેશન, તો એક્ઝામિનેશનમાં તો 62માં આપણે જોઈ શકીએ છીએ મિત્રો તેનો સાચો જવાબ આવશે એ, જે આપણે અંગ્રેજી મૂળાક્ષરને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવેલું છે. મૂળાક્ષરના ક્રમ એટલે મિત્રો ABCD પ્રમાણે લાઇન સરે શબ્દોને આપણે ગોઠવવાના છે. આગળ જોઈએ 63માં અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો મિત્રો. 63માં જોઈએ મિત્રો, અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. પહેલું છે ગુંદર, કાગળ, લાકડીનો ભારો અને વન. તો આ તમામ પ્રશ્નોને આપણે અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાના છે મિત્રો. તો તેમાં જવાબ આવશે એ. પહેલાં આવશે 4, 3, 1 અને 2. તો 4 એટલે કે વન, પછી આવશે 3 એટલે કે લાકડીનો ભારો, ત્યારબાદ ગુંદર અને પછી
કાગળ એને અર્થપૂર્ણ ક્રમમાં આપણે ગોઠવવાના છે. તે જ રીતે મિત્રો અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો 64માં જવાબ આવશે બી 4 3 2 1. આગળ જોઈએ અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો મિત્રો છત, દિવાલ, બારી અને પાયો 4 ઓપ્શન છે. તો 65માં જવાબ આવશે મિત્રો 65માં જવાબ આવશે સી 4 2 3 1. આગળ જોઈએ 66માં મિત્રો આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે મિત્રો. તો આપેલ છે દુહા, પદ, સોનેટ અને ભજન. તો આ ચારમાંથી શું અલગ પડે છે? તો મિત્રો સોનેટ અલગ પડે છે. આગળ જોઈએ 67માં આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. મિત્રો 4 ઓપ્શન આપેલા છે દીવ, દમણ, ગોવા અને પાંડેચેરી. તો અલગ પડે છે ગોવા. આગળ જોઈએ મિત્રો 68માં આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને ડી છે ચોરસ. તો મિત્રો 68માં જવાબ આવશે બી એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને સી એટલે કે ખાસ કરીને તો સી જવાબ આવશે તો પણ ડાઉટફુલ લાગે છે. જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપણે કી ઇસ્યુ થશે ત્યારે સાચી ગણવી મિત્રો. આગળ જોઈએ મિત્રો તો શંકાશીલા છે બી અથવા સી બેમાંથી એક પણ આવી શકે છે મિત્રો. 69માં જોઈએ એસિડનો ખાટો સ્વાદ હોય છે તો બેઝનો કેવો સ્વાદ હોય છે? તો મિત્રો બેઝનો સ્વાદ હોય છે તુરો. આગળ જોઈએ જો ANT બરાબર 179 અને DOG ડોગ બરાબર 405 તો GOAT ગોટ બરાબર કેટલા થાય મિત્રો? તો 70માં જવાબ આવે છે સી 50 19 થાય. એકદમ ઇઝી રીતે આપણે બતાવેલી છે અગાઉના વિડીયોમાં પણ કેવી રીતે શોધવાનું આ બધું. આગળ જોઈએ મિત્રો જો ટાસ્ક બરાબર 31 47 અને ફ્લેમ બરાબર 25 1 68 તો ફ્લેસ્ક બરાબર કેટલા થાય? તો 71માં મિત્રો જવાબ આવશે ડી 25 1 47. આગળ જોઈએ પ્રશ્ન 72 થી 75ના વિકલ્પોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના છે મિત્રો. પતંગિયાના જીવનક્રમ મુજબ તેને ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો સૌપ્રથમ જોઈએ એનો જવાબ આવશે એ આવશે મિત્રો જવાબ. તો 72માં મિત્રો એ જવાબ આવશે સૌપ્રથમ 1 2 3 4 ઈંડું, પછી ઈયળ, કોસેટો અને પતંગિયું જે રીતે આપેલા છે ઓપ્શન તે જ રીતે તેનો સાચો જવાબ મિત્રો આવશે 72માં. તો આગળ જોઈએ મિત્રો અમદાવાદથી તેમના અંતર મુજબ ગોઠવો. તો તિરુવનંતપુરમ, બેંગલુરુ, પૂના અને મુંબઈ. તો આપણે મિત્રો શું કરવાનું છે? તાર્કિક રીતે ચડતા ક્રમમાં બધા આપણને ગોઠવવાના છે. તો મિત્રો જવાબ આવશે બી 4 3 2 અને 1. 4 3 2 અને 1 તેનો સાચો જવાબ આવશે બી. આગળ જોઈએ મિત્રો 74માં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને એમોનિયા. તો આમાં સાચો જવાબ આવશે મિત્રો ડી 4 2 1 3. આગળ જોઈએ મિત્રો 75માં ગિરનાર, ચોટીલા, પાવાગઢ અને કાળો ડુંગર. તો આ ડુંગરની ઊંચાઈ મુજબ આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો મિત્રો સાચો જવાબ આવશે એ 2 4 3 અને 1. આગળ જોઈએ 76માં આપેલ આકૃતિમાંથી પ્રશ્નાર્થ ચિહ્ન બતાવેલ છે તે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ આકૃતિ આવશે તે આપણે વિચારીને તાર્કિક રીતે જવાબને આપણે શોધવાનો છે. તો મિત્રો જવાબ આવશે સી. આગળ જોઈએ કેવી રીતે જવાબ આવશે તે આપણે આગળના વિડીયોમાં સમજીશું મિત્રો ડિસ્ક્રાઇબ સાથે. આ બધા ઇમોજી આપેલા છે તો આપણે જોઈ શકીએ છીએ 3 ઇમોજી અને ચોથી ઇમોજીની જગ્યા ખાલી છે. તો મિત્રો ABCD ચારમાંથી કયો ઇમોજી ત્યાં આવશે? તો મિત્રો જવાબ આવશે બી નંબરનો ઇમોજી એ એના જવાબના સ્વરૂપે આવશે. 78માં આપેલા ચિત્રમાં પ્રશ્નાર્થ ચિહ્નમાં કઈ જગ્યાએ ઓપ્શનમાં ચારમાંથી સાચો જવાબ આવશે મિત્રો? તો 78માં જવાબ આવશે ડી. આગળ જોઈએ મિત્રો નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલા છે. આપેલ વિકલ્પમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ પસંદ કરવાનો છે. મિત્રો અરીસોની સામે પ્રતિબિંબ કેવું મળે? આર જે છે અરીસાની સામે કેવું મળે? તો તેનો સાચો જવાબ શું આવશે મિત્રો તે આપણે શોધવાનો છે. તો સાચો જવાબ મળશે બી એનો સાચો જવાબ છે. આગળ જોઈએ મિત્રો 80માં નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલા છે. તો આપેલ વિકલ્પમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ આપણે શોધવાનો છે મિત્રો. તો તમે જોઈ શકો છો આકૃતિમાં તો સાચો જવાબ કયો આવશે મિત્રો તે આપણે શોધવાનો છે. તો 80માં મિત્રો સાચો જવાબ આવશે એ. આગળ જોઈએ મિત્રો નીચેની આકૃતિ માટે અરીસાના જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલા છે. તમે જોઈ શકો છો તે મુજબ. તો આપેલ વિકલ્પમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ આપણે શોધવાનો છે મિત્રો. તો 4 ઓપ્શન આવેલા છે A, B અને C અને D. તો સાચો જવાબ આવશે મિત્રો 81માં C એનો સાચો જવાબ છે મિત્રો. આગળ જોઈએ રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. તો રાજન 10 વર્ષનો છે. તો 5 વર્ષ પહેલાં રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની કેટલા ગણી હશે મિત્રો? તો 82માં સાચો જવાબ આવશે 7 ગણી હશે. આગળ જોઈએ 83માં મિત્રો પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સીધો ચાલે છે અને પછી તે જમણા હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે છે અને પછી મૂળ રસ્તે
પાછો ફરે છે. હવે 2 મિનિટ પછી તે કઈ દિશામાં ચાલતો હશે? તો મિત્રો 83માં જવાબ આવશે ઉત્તર દિશામાં ચાલતો હશે. આગળ જોઈએ મિત્રો, ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક હરોળમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઊભેલા વિરાટનો પાછળથી ગણાતા કેટલામો ક્રમ હશે? તો મિત્રો ગણતરી કરતા બી જવાબ આવશે 11. આગળ જોઈએ મિત્રો 85માં, તમે એક બેન્ચીસની સામે ઊભા છો. જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર બેઠા છે. અજય અને સુજય પાસે બેઠા છે. વિજય જય કે અજયની બાજુમાં નથી. જય બેન્ચના જમણા છેડે બેઠો છે. તો ચારેયનો બેન્ચ પર બેસવાનો ક્રમ જણાવો. તો મિત્રો 85માં જવાબ આવશે સી, જય, અજય, સુજય અને વિજય. આગળ જોઈએ 86માં, વિદ્યાર્થીઓની એક લાઇનમાં જયવલ બરાબર મધ્યમાં છે. જો તે આગળની 9મા ક્રમે હોય તો તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? તો મિત્રો સાચો જવાબ આવશે 8 વિદ્યાર્થીઓ ઊભા હશે. એ 8 તેનો સાચો જવાબ છે મિત્રો. આ બધાના એક્સપ્લેન સાથે પણ આપણે અગાઉના વિડીયોમાં સમજાવીશું મિત્રો જવાબો સાથે. અત્યારે હાલ સોલ્યુશન ઉપર ફોકસ કરીએ મિત્રો. આગળ જોઈએ 87, 1 કરોડમાં કેટલા 10,000 હોય છે? તો મિત્રો 87માં જવાબ આવે છે ડી. આગળ જોઈએ મિત્રો 88માં, 4.5 કલાકની મિનિટ કેટલી હોય છે? તો મિત્રો 88માં જવાબ આવે છે ડી, 270 હોય છે. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? તો મિત્રો 89માં જવાબ આવે છે બુધવાર. આગળ જોઈએ મિત્રો, કોઈ એક સંખ્યાના 30% જો 54 હોય, કોઈ એક સંખ્યાના 30% જો 54 હોય તો તે સંખ્યા કઈ હશે મિત્રો? આપેલ ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે 600. જવાબ આવશે ડી, 600. આગળ જોઈએ મિત્રો 91માં, નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધારો સૂચવે છે? તો મિત્રો સાચો જવાબ આવશે બી. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બી. 92માં જોઈએ મિત્રો, 110 અંશના પૂરક કોણનો કોટિકોણ કેટલો થાય? તો મિત્રો સાચો જવાબ આવશે બી, 20 અંશ થાય. આગળ જોઈએ 93માં મિત્રો, એક પેનની વેચાણ કિંમત ₹70 છે. જો દુકાનદારે તેના ઉપર 40% નફો મેળવ્યો હોય તો તેની પડતર કિંમત કેટલી હોય મિત્રો? તો 93માં જવાબ આવશે મિત્રો 50. સી, 50. આગળ જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું હશે મિત્રો? તો 94માં જવાબ આવશે મિત્રો સી, BH. આગળ જોઈએ મિત્રો 95માં, 54 બરાબર 5.4 ગુણ્યા 10⁻1 તો 5400 બરાબર 5.4 ગુણ્યા કેટલો? પ્રશ્નાર્થ જે લખેલું છે તેમાં શું જવાબ આવશે મિત્રો? તો 95માં જવાબ આવશે એ 10⁻3. આગળ જોઈએ મિત્રો 96માં, 4/4 ગુણ્યા 4/2, 1/2 માટે નીચે પૈકી શું સાચું હશે? તો મિત્રો 96માં જવાબ આવશે 4/3. આગળ જોઈએ મિત્રો 3 સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 3 સેમી માપવાળા 3 સમઘનને બાજુમાં ગોઠવતા બનતા ઘનાકારનું માપ શું થશે મિત્રો? તો 97માં જવાબ આવશે એ, 9 સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 3 સેમી. આગળ જોઈએ 98માં મિત્રો, 4, 12 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થશે? તો 98માં મિત્રો જવાબ આવશે બી, 900 થશે. આગળ જોઈએ મિત્રો 99માં, -4/20ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો મિત્રો 99માં જવાબ આવશે સી, -20/4. 100માં જોઈએ મિત્રો, એક થેલીમાં 4 લાલ દડા અને 4 લીલા દડા છે. જો યાદચ્છિક રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો દડો હોવાની સંભાવના કેટલી છે? તો 100માં મિત્રો જવાબ આવશે 1/2. આગળ જોઈએ મિત્રો, નીચેની આકૃતિનું અવલોકન કરીને આકૃતિને અનુરૂપ જવાબ પસંદ કરવાના છે મિત્રો. તો જોઈ શકો છો તમે આકૃતિને અનુરૂપ જવાબ પસંદ કરવાના છે મિત્રો. તો 101માં જવાબ આવશે એ, 2 ગુણ્યા 1/4. આગળ જોઈએ 102માં, જો એ બરાબર બી હોય તો નીચેની આકૃતિમાં એક્સનું મૂલ્ય મિત્રો શોધવાનું છે. તો એક્સનું મૂલ્ય મિત્રો શોધતા તેનો સાચો જવાબ આવે છે ડી, 50° તેનો સાચો જવાબ છે મિત્રો. આગળ જોઈએ, અઠવાડિયામાં ઐતિહાસિક સ્થળ મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. તો મિત્રો વાર અને પ્રવાસીઓની, તો સોમવારે અને શુક્રવારે મુલાકાત લેતા પ્રવાસીઓની સરાસરી શું હશે? તો મિત્રો સરાસરીના રિલેટેડ એક પ્રશ્ન પૂછાયો, તેનો સાચો જવાબ છે ડી, 62.5. આગળ જોઈએ મિત્રો 104, એક્સના 4 ગણા અને 14નો સરવાળો 42 છે. તો આ વિધાનને સમીકરણ સ્વરૂપે લખવાનું છે. તો મિત્રો 104માં સાચો જવાબ આવે છે એ, 4x + 14 = 42. 105માં જોઈએ મિત્રો, 21 સેમી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થાય છે મિત્રો? તો 105માં મિત્રો જવાબ આવે છે એ, 132 સેમી. આગળ જોઈએ મિત્રો 106માં, એક કાર 1 લિટર પેટ્રોલ વડે 18 કિલોમીટર અંતર કાપે છે. તો તે કાર 3/2 લિટર પેટ્રોલ વડે કેટલું અંતર કાપશે? તો 106માં મિત્રો જવાબ આવશે બી,
સાચો જવાબ આવશે 66 કિલોમીટર અંતર કાપશે. આપણે ગણતરી કરીને પણ મિત્રો એક્સપ્લેન કરીને પણ સમજાવીશું અગાઉના વિડીયોમાં. અત્યારે સોલ્યુશન માટે ઉતાવળમાં જોઈ લઈએ મિત્રો. 107 જોઈએ મિત્રો. 10, 16, 12, 14, 18, 13, 15, 11, 16 આ માહિતીનો મધ્યક્ષ આપણે શોધવાનો છે. તો સૂત્ર જે આધારિત હોય છે મિત્રો તે પ્રમાણે આપણે ગણતરી કરવાની હોય છે. તો તેનો સાચો જવાબ આવે છે 14. આગળ જોઈએ મિત્રો 108. આપેલી આકૃતિમાં બાહ્ય યુગ્મકોણોની જોડો કઈ કઈ છે? તો મિત્રો તમે જોઈ શકો છો 108માં સાચો જવાબ આવે છે સી તેનો સાચો જવાબ આવે છે મિત્રો. અને 107માં મિત્રો સાચો જવાબ આવે છે એ. ધ્યાન રાખજો મિત્રો. 108માં સાચો જવાબ છે સી, ખૂણો એ, ખૂણો એચ અને ખૂણો બી અને ખૂણો જી. આગળ જોઈએ મિત્રો 109. એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે, તે 5 મીટરની ઊંચાઈને તૂટીને જમીન પર પડે છે, તો ઝાડના થડથી તૂટેલ છેડો કેટલા અંતર પર હશે મિત્રો? તો 109માં મિત્રો જવાબ આવે છે બી, 12 મીટર હશે. આગળ જોઈએ 110. કિંમત શોધવાની છે મિત્રો. તો કિંમત શોધવાની અંદર 110માં સાચો જવાબ આવે છે મિત્રો ડી, 99ની નીચે છેદમાં છે 91. તે તેનો સાચો જવાબ છે મિત્રો. આપણે ડિટેલમાં એક્સપ્લેન કરીને પાછળથી સમજાવીશું અગાઉના વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી રાખશો મિત્રો. આગળ જોઈએ 111માં વર્ગખંડમાં એક ચોરસ અને એક લંબચોરસ કાળું પાટિયું છે. બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ કાળા પાટિયાથી બાજુનું માપ 60 સેમી હોય અને લંબચોરસ કાળા પાટિયાની લંબાઈ 90 સેમી હોય, તો લંબચોરસ કાળા પાટિયાની પહોળાઈ કેટલી હોઈ શકે મિત્રો? તો 111માં જવાબ આવે છે એ, 40 સેમી હોઈ શકે. આગળ જોઈએ મિત્રો 5 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળની વ્યાસ સહિત પરિમિતિ શોધવાની છે. તો આ પાઈ બરાબર 3.14 થાય છે. તો 112માં જવાબ આવે છે મિત્રો ડી, તેનો સાચો જવાબ છે 25.7 સેમી થાય છે. આગળ જોવાનું છે, ઉકેલ શોધવાનો છે મિત્રો. 4x - 3 x - 5 બરાબર 3, 2x - 2. મિત્રો એનો સાચો જવાબ શોધતા આપણને ઉકેલ મળે છે 113માં. ગ્રેસિંગ માર્કમાં પણ આપણે જોઈ શકો છો. તમે જો આ મિત્રો જવાબ જાણતા હોય તો નીચે જરૂરથી કોમેન્ટમાં પણ જણાવશો. આપણે ફૂલ સોલ્યુશન આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા, ત્યારે પણ એ ફરીથી એક વારકા જોઈ લઈશું. આગળ જોઈએ મિત્રો 114માં જોઈએ મિત્રો. એક શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે મળીને ₹2601 વાવાઝોડા અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થીને ફાળો લંબાવ્યો છે, તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો મિત્રો 114માં જવાબ આવે છે બી, તેનો 51. બી 51 તેનો સાચો જવાબ છે મિત્રો. આગળ જોઈએ 115માં 10 છોકરીઓને ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે છે. આ માહિતીનો વિસ્તાર કેટલો હોય? તો મિત્રો જુઓ 135, 150, 139, 128 લાઇનસર બધી જે ઊંચાઈ આપેલી છે તેનો સાચો જવાબ મિત્રો શું આવે છે? તો બી તેનો સાચો જવાબ આવે છે. બી 23 તેનો સાચો જવાબ છે. 116ની વાત કરીએ મિત્રો. એક રેડિયો રિપેરિંગની દુકાનમાં 32 રેડિયોમાંથી 8 રેડિયો ખરાબ છે, તો કેટલા ટકા રેડિયો ખરાબ છે મિત્રો? તો સાચો જવાબ આવે છે એ, 25% રેડિયો તેના ખરાબ છે મિત્રો. આગળ જોઈએ મિત્રો 117માં નીચેનામાંથી કયા આકારને રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને સમિતિ છે? તો મિત્રો 117માં જવાબ આવે છે ડી, એચ. આગળ જોઈએ 118માં આપેલ આકૃતિને કેટલી ધાર, ફલક અને શિરોબિંદુ છે? તો 118માં મિત્રો જવાબ આવે છે સી, 16, 9 અને 9 એની ધાર છે, ફલક છે અને શિરોબિંદુ છે. 119માં જે આપેલી રકમ છે તેમાં કયા ગુણધર્મનો ઉપયોગ કરેલ છે મિત્રો? તો 119માં જવાબ આવે છે બી, ક્રમના અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરેલ છે. મિત્રો 120માં આપેલી જે રકમ છે તેના 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવે છે મિત્રો? તો સાચો જવાબ આવે છે બી, 6.4. 121ની વાત કરીએ મિત્રો. મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે. તો 121માં મિત્રો જવાબ આવશે એ, તો મનુષ્યના એ પિત્તરસ એ સૌથી મોટી ગ્રંથિનો એનો સ્ત્રાવ કરે છે. આગળ જોઈએ 122માં મિત્રો. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો કીડીના એસિડમાં ફ્રોમિક એસિડ હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો આ જવાબ. આગળ જોઈએ 123માં ખાલી જગ્યા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. તો 123માં જવાબ આવે છે મિત્રો ડી, ડીમાં જવાબ છે ફૂફસીય શિરા. આગળ જોઈએ 124માં ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે. તો મિત્રો 124માં જવાબ આવે છે ડી, ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. આ બધા પ્રશ્નો આપણે મેં મોડલ પેપર કરાવ્યું હતું તેની અંદરથી બેઠા પ્રશ્નો પૂછાયેલા છે. આગળ જોઈએ 125માં મિત્રો. સુગંધી દ્રવ્યો પરફ્યુમ્સ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો મિત્રો સાચો જવાબ આવે છે સી, કોલ્ટાનનો ઉપયોગ થાય છે. 126ની વાત કરીએ મિત્રો. બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચો ચડતો
પડતો ક્રમ આપણે ગોઠવવાનો છે. તો મિત્રો સાચો જવાબ આવે છે ડી, છાણા, લાકડું, પેટ્રોલ અને હાઇડ્રોજન. આગળ જોઈએ મિત્રો 127માં નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? મિત્રો આ પ્રશ્નની પણ અગાઉ આપણે ચર્ચા કરી હતી. તો કાગળના કપની જ્વલન બિંદુ સૌથી નીચું છે. આગળ જોઈએ 128માં તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો મિત્રો 128માં જવાબ આવે છે ડી, ઉષ્મા પ્રસરણની કઈ રીત? તો મિત્રો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. આગળ જોઈએ મિત્રો 129માં નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે? મિત્રો તો 129માં સાચો જવાબ આવે છે સી, વિધાન 2, કે મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતાં થર્મોમીટરમાં પારાની સપાટી નીચે આવે છે. આગળ જોઈએ મિત્રો 130માં અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર પહેલાં હળદરના ડાઘને સાબુના પાણીથી ધુએ છે તો કયા રંગના ધબ્બા જોવા મળશે? તો મિત્રો જવાબ આવે છે ડી, લાલ રંગના ધબ્બા જોવા મળશે. આગળ જોઈએ 131માં દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે તો આવું સાથી થયું હશે? તો મિત્રો એનો જવાબ આવે છે સી, લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. આગળ જોઈએ 132માં વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે. બોલો હું કોણ છું? તો મિત્રો જવાબ આવે છે પર્ણરંધ્ર, બી, તેનો સાચો જવાબ છે બી, પર્ણરંધ્ર. આગળ જોઈએ 133માં દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકને 20 દોલનો પૂર્ણ કરતાં 42 સેકન્ડ લાગે છે તો તેનો આવર્તકાળ કેટલો થશે? મિત્રો તો 133માં સાચો જવાબ આવશે બી, 2.1 સેકન્ડ. આગળ જોઈએ 134માં મિત્રો કાન, નાક, ગળાના ડૉક્ટર દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે? મિત્રો તો 134માં સાચો જવાબ આવે છે એ, બહિગોળ લેન્સની તપાસ કરે છે. આગળ જોઈએ મિત્રો 135માં આનો સાચો જવાબ મિત્રો તમે પણ કોમેન્ટમાં કરી શકો છો 134માં. આગળ જોઈએ મિત્રો 135માં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો 135માં સાચો જવાબ આવે છે મિત્રો સી, બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. મિત્રો 136ની વાત કરીએ મિત્રો ઘઉંમાં થતો અંગારિયો રોગ કયા સૂક્ષ્મજીવને કારણે થાય છે? તો મિત્રો જવાબ આવે છે એ, ફૂગને કારણે થાય છે. જવાબ આવે છે એ, ફૂગ. 137 ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કઈ છે? 137માં મિત્રો જવાબ આવે છે પીસીઆરએ. આ પણ આપણે અગાઉ મોડલ પેપરમાં ચર્ચા કરીએ. તેનો સાચો જવાબ છે ડી, પીસીઆરએ. 138ની વાત કરીએ મિત્રો આપણા પાચન માર્ગમાં કયા અંગમાં રસાફૂરો હોય છે? તો મિત્રો સાચો જવાબ આવે છે બી, નાના આંતરડામાં. આ પણ આપણે મોડલ પેપરમાં મિત્રો ચર્ચા કરેલી હતી. આગળ જોઈએ મિત્રો 139 જે વનસ્પતિનો બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે તેને શું કહેવાય છે? તો મિત્રો સાચો જવાબ આવે છે પરાવલંબી કહેવાય છે. ડી તેનો સાચો જવાબ છે પરાવલંબી. આગળ જોઈએ મિત્રો 140માં હવામાં પાણીની વરાળના માપનને શું કહેવામાં આવે છે? તો મિત્રો સાચો જવાબ આવે છે સી, ભેજ કહેવામાં આવે છે. 141 ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણવામાં આવે છે? તો મિત્રો સાચો જવાબ છે ડી, ચીકણી અને ગોરાડુ ભૂમિ તેને યોગ્ય ગણવામાં આવે છે. આગળ જોઈએ 142માં કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે? તો મિત્રો 142માં સાચો જવાબ આવે છે એ, અંતગોળ લેન્સ અને બહિગોળ લેન્સ. 143ની વાત કરીએ મિત્રો ઉષાના ઘરની શાળા સુધીનું અંતર 120 કિલોમીટર છે. તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે તો બસની ઝડપ શોધવાની છે. તો સાચો જવાબ આવે છે એ, 60 કિલોમીટર પ્રતિ કલાક. 144માં વાત કરીએ મિત્રો કયા સજીવના અંતઃફલન થતું નથી? તો 144માં જવાબ આવે છે મિત્રો સી, માછલીમાં અંતઃફલન થતું નથી. 145 હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું. તો 145માં સાચો જવાબ આવે છે મિત્રો ડી, જઠર એ પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છે. આગળ જોઈએ 146માં મિત્રો નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તો સાચો જવાબ આવે છે સી, પુષ્પ. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ ગણવામાં આવે છે. મિત્રો આ તમામ પ્રશ્નો આપણે મોડલના અગાઉના પેપરોમાં પણ જોયેલા. આગળ જોઈએ 147માં પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા ખાલી જગ્યાને કારણે જોવા મળે છે. તો સાચો જવાબ આવે છે ડી, એસિડ. આગળ જોઈએ 148માં નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. તો હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ ખાલી જગ્યા બરાબર સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી. તો મિત્રો 148માં સાચો જવાબ આવે છે બી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આગળ જોઈએ 149માં કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના ખાલી જગ્યામાં ઘટાડો થાય છે. તો મિત્રો 149માં સાચો જવાબ આવે છે ડી,
તેના દબાણમાં ઘટાડો થાય છે. 150ની વાત કરીએ મિત્રો, ભાવિનની ઉંમર 25 વર્ષની છે તો તેનો 1 મિનિટમાં નાડી દર આશરે કેટલો હશે? તો 150માં મિત્રો જવાબ આવશે બી, 72થી 80 તેનો નાડી દર હશે. આગળ જોઈએ 151માં, નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી? તો મિત્રો સાચો જવાબ આવશે બી, સામાન્ય સુલભ સંસાધન અને ખનિજ તેલ, તે તેનો સાચો જવાબ છે મિત્રો. આગળ જોઈએ 152, ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્થળના નામમાંથી અયોગ્ય નામ આપણે જણાવવાના છે મિત્રો. તો 152માં સાચો જવાબ આવે છે ડી, ગરમ પાણીના જરા દાંતીવાડા. આગળ જોઈએ અયોગ્ય નામ આપણે જણાવ્યું છે, તેનો સાચો જવાબ ડી, એનો સાચો જવાબ છે ગરમ પાણીના જરા દાંતીવાડા. આગળ જોઈએ 153, ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો મિત્રો 153માં સાચો જવાબ આવે છે સી, કાનમ પ્રદેશ જાણીતો છે કપાસ માટે. આ પણ આપણે મોડલ પેપરમાં સોલ્યુશન કરાવ્યું હતું મિત્રો. આગળ જોઈએ 144માં, નીચે આપેલ દિલ્હી સલ્તનતના શાસનોનો શાસનકાળ, આ સુલતાનોના શાસનકાળ સાચી જોડી પસંદ કરવાની છે મિત્રો. તો 154માં જોઈએ મિત્રો, જવાબ આવે છે સી, એ તો 3, બી તો 4, સી તો 2 અને ડી તો 1. તેનો સાચો જવાબ આવે છે સી. આગળ જોઈએ મિત્રો 155માં, ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાનો શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી મિત્રો? તો 155માં સાચો જવાબ આવે છે સી, પાટણના પટોળા. 156ની વાત કરીએ મિત્રો, તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ? તો 156માં જવાબ આવે છે મિત્રો ડી, જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને કીટાણુઓનો નાશ કરવો જોઈએ નહીં, તે આપણે ન કરવું જોઈએ. આગળ જોઈએ 157માં મિત્રો, ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે તો તે કયા પ્રદેશના પ્રવાસે મુલાકાતે જવાની હશે? તો 157માં જવાબ આવે છે મિત્રો લદ્દાખ. તો લદ્દાખ એ ઠંડા રણમાં બહુ જ તરીકે પ્રચલિત છે. આગળ જોઈએ સાચો જવાબ આવે છે 157માં એ, લદ્દાખ. 158, સલ્તનત શાસનકાળમાં 40 તુર્કી અમીરોના દળની રચના કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો 158માં સાચો જવાબ આવે છે ડી, ચેહલગાન તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ 159માં, ગુજરાતી કયા આદિકવિના પ્રભાત્યા જાણીતા છે? તો મિત્રો નરસિંહ મહેતા, તેનો સાચો જવાબ છે એ, નરસિંહ મહેતા. આગળ જોઈએ 160માં, જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે, તે યાદીઓને કઈ સાચી યાદી છે તે આપણે શોધવાની છે મિત્રો. તો 160માં સાચો જવાબ આવે છે સી, મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ એ, એટલે કે 160માં સાચો જવાબ આવે છે સી. 161ની વાત કરીએ મિત્રો, મુઘલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડ સાચી નથી મિત્રો? તો 161માં જવાબ આવે છે બી, જાગીરનો વડો અધિકારી વાકિયાના વિશે એનો સાચો જવાબ છે. આગળ જોઈએ 162માં, કોણાર્કના સૂર્યમંદિર સંદર્ભે આપેલ વિગતો પૈકી કઈ વિગત સાચી છે મિત્રો? તો 162માં ગ્રેસિંગમાં આપણે ડાઉટફુલ છે, જો તમને આનો સાચો જવાબ ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો. 162માં. આગળ જોઈએ 163માં, લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલ જોડ પૈકી કઈ જોડ સાચી છે? તો મિત્રો 163માં જવાબ આવે છે એ, તુલસીદાસ એ વિનય પત્રિકા. આગળ જોઈએ 164માં, મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો મિત્રો 164માં શું જવાબ આવે તે પણ તમારે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. 165ની વાત કરીએ મિત્રો, આયનાવરણ અને બાહ્યાવરણ જેવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલા આવરણ એટલે શું કહેવામાં આવે છે? તો 165માં જવાબ આવે છે એ, ઉષ્માવરણ, તેનો સાચો જવાબ છે. 166ની વાત કરીએ મિત્રો, સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે ભવ્યએ કયા પ્રકારના જંગલોની મુલાકાત લેવી પડશે? તો મિત્રો 166માં જવાબ આવે છે બી, ઉષ્ણકટિબંધ ખરાઉ જંગલોની મુલાકાત લેવી પડશે. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી મિત્રો? 167માં સાચો જવાબ આવશે ડી, માત્ર 1 અને 3. 1માં છે તેની ઉંમર 21થી વધુ ન હોવી જોઈએ અને 3માં છે તે સરકારી સંસ્થાના સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. તો જવાબ આવશે ડી, માત્ર 1 અને 3. આગળ જોઈએ 168માં મિત્રો, ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? તો મિત્રો 168માં જવાબ આવે છે સી, કોર્નવોલિસ. આ પણ આપણે મોડલ પેપરમાં પ્રશ્ન સોલ્યુશન કરાયું હતું. જે મિત્રોએ જોયા હશે તેમને આ બેઠા માર્ક મળ્યા હશે. તેનો જવાબ આવશે સી, કોર્નવોલિસ. આગળ જોઈએ 169માં, યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રોયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંશોધનમાં થાય છે? તો મિત્રો
169માં જવાબ આવે છે એ એકલ સંસાધનમાં થાય છે. 170ની વાત કરીએ મિત્રો, ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદન ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે? તો 170માં સાચો જવાબ આવે છે મિત્રો સી, અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ. 171માં મિત્રો, અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલ્ટી, બુરહાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગોના કારખાના શરૂ કરવામાં આવ્યા હતા? તો મિત્રો 171માં જવાબ આવે છે બી, લોખંડ એ પોલાદ ઉદ્યોગ તરીકે એનો સાચો જવાબ છે. 172માં જોઈએ મિત્રો, આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આંધ્રના ભોજ તરીકે કૃષ્ણદેવરાયને ઓળખવામાં આવે છે. 173માં જોઈએ મિત્રો, કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો 172માં તમે જોજો ખાસ આંધ્રના ભોજ તો એ કૃષ્ણદેવરાય, 173 કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર. આ તમામ પ્રશ્નો આપણે મોડલ પેપરમાં જોયા હતા મિત્રો, તે બેઠા પૂછાયા છે. કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો 173માં મિત્રો જવાબ આવે છે બી, ઓડિશા તેનો સાચો જવાબ છે. 174ની વાત કરીએ મિત્રો, અગ્નિકૃત ખડક છે બેસાળ, તો જળકૃત ખડક કયું છે મિત્રો? તો સી, રેતાળ પથ્થર એનો સાચો જવાબ છે. આ પણ મિત્રો મોડલ પેપરમાં આપણે સોલ્યુશન કરાયું હતું. 175ની વાત કરીએ મિત્રો, નીચેનામાંથી કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? તો 175માં સાચો જવાબ આવશે મિત્રો નૈઋત્ય પવનો. જવાબ આવશે બી, નૈઋત્ય પવનો. આગળ જોઈએ મિત્રો, આપેલ નિશાની છે તો આ નિશાનીમાં આ સંકેત શું દર્શાવે છે? તો મિત્રો 176માં સાચો જવાબ આવશે બી, નો યુ ટર્ન. આપણે હાઈવે ઉપરથી યુ ટર્ન લઈ શકતા નથી. બી તેનો સાચો જવાબ છે. આગળ જોઈએ 177માં વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો સાચો જવાબ છે એ 15મી માર્ચે વિશ્વ ગ્રાહક દિન ઉજવવામાં આવે છે. 178માં જોઈએ મિત્રો, સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે? તો 178માં સાચો જવાબ આવશે મિત્રો બી, સીસુ એ ખનિજ ઉપયોગી છે. શેના બનાવવામાં? તો સ્ટોરેજ બેટરી બનાવવામાં બી તેનો સાચો જવાબ છે સીસુ. આગળ જોઈએ 179માં નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે મિત્રો? તો 179માં સાચો જવાબ આવે છે ક્રાયોલાઇટ એ તેનું દુર્લભ સંસાધન છે. આગળ જોઈએ મિત્રો 180માં ડચ લોકો મછલીપટ્ટનમ તો ડેનિશ લોકો ક્યાંના હતા? તો ડેનિશ લોકો શ્રીરામપુરના હતા મિત્રો. આપણે આ સોલ્યુશન આપણા જે નોલેજ પ્રમાણે સોલ્યુશન કર્યું છે અને જે પ્રશ્નો અમને પણ નહોતા મળતા તે શોધીને જવાબમાં કર્યા છે. હજી પણ કોઈ પણ મિત્રો ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો છો મિત્રો, કારણ કે રાજ્ય પરીક્ષા બોર્ડની જે કી આવશે તે જ આપણે સાચી માનવાની રહેશે મિત્રો. અને બીજું ખાસ જણાવવાનું કે જો તમે આ વિડીયો જોતા હોય તો કયા જિલ્લામાંથી તમે વિડીયો જુઓ છો તે ખાસ જરૂરથી કોમેન્ટમાં જણાવશો. અને આપને કેટલા માર્ક NMMSની પરીક્ષામાં આવી શકે છે તે પણ મિત્રો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવવા વિનંતી છે. અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. એજ્યુકેશન માહિતીને લગતા તમામ વિડીયો આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.